અત્યાર સુધી લોહાણા સમાજનું પ્રભુત્વ હતું મેયર પદ ઉપર. હવે આ વખતે પક્ષ પલટો આમ કહી શકાય, કારણ કે હવે પાટીદાર સમાજની રેસ આગળ આવી છે. લોહાણા સમાજના વ્યક્તિ છે પણ શાસક પક્ષના નેતા તરીકે સ્થાન મળ્યું છે. જે ધર્મેશ પોશિયા છે એમને મેયર બનાવવામાં આવ્યા છે. લોહાણા સમાજનું પત્તું કપાયું છે. હવે શું થવાનું છે? બેન, લોહાણા સમાજનું હતું તે દિવસે ત્યાં ક્યાં ડુંગરે ડુંગરે દીવા થઈ ગયા હતા. આ પદ જે મેયરનું પદ છે એ ખાલી ફાકા ફોજદારીનું પદ છે, રાજ્યપાલ જેવું. એનો રસાલો નીકળે ને એને ટેસડા કરવાના. આ તો ઠીક છે, આપણા ગુજરાતના સદભાગ્ય છે કે આપણને અત્યારે રાજ્યપાલ કમસે કમ મળ્યા. એ પ્રકૃતિ ખેતી તરફ તો એ સમર્પિત છે એટલે એટલો વળી ઉપયોગી થયા. બાકી આની પેલા એક કમલાબેન થઈ ગયેલા, કમલાબેન નહેરુ. ઈ ભગવાન જાણે હું કરીને ગયા. કોઈ પણ રાજ્યપાલ નું અડધા પ્રધાન તો નામે ખબર નથી હોતું. ઈ ટેસડા કરે એવડા મોટા મહેલમાં. એ મેયરે કરવાનું હું? આ અમારી ત્યાં મેયર છે નૈનાબેન, આ રજળે છે કઉ છું. ક્યાંય માન નહીં, ક્યાંય મર્તબો નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા, બેહવા ખુરશી ન મળી, બોલો ભાગવું પડ્યું નથી. લેવાનું હું આ મેયર. હવે એનું પોતાનું કઈ જળવાતું નથી, સમાજનું શું કરે? તમે આમાં પટેલ ને લોહાણા જવા દો. લોહાણનું પ્રતિનિધિત્વ હતું ગિરીશભાઈ કોટેચા, અત્યાર સુધી ત્યાં હતા, હાંડ થઈને રહ્યા. ઈ લહેર કરી એને જે કઈ છે તે સમજી લ્યો. એમાં ક્યાં કોઈના ઘૂઘરા ટાંગી દીધા? અને આને કેવું કે અત્યારે ભાઈ આવશે એ હું માથે લાડ લાઈટ ફરવાનું, બીજું કઈ મેયર પાસે સત્તા ઈ ધારે એમ થોડું થાય છે. ઈ તો સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરે છે. કમિશનર કે એને સહી થાય ત્યારે મેળ પડે. મેયર શું કરવાનું? મેયર એટલે કાયદેસરનું પૂતળું, શોકેસમાં ઉભું હોય. ઈ ફાકા ફોજદારી કરશે. બીજું મેયર આજ સુધીમાં કોઈ એક મને એવો મેયર બતાવો કે દુનિયા કે એને યાદ કરતો. મિસાલ કે તौर પર જે રીતે ચૂંટણી કમિશનર તરીકે TN શેષન આવ્યા, જે રીતે પોલીસ ખાતામાં આપની જાણ ખાતર પોલીસ ખાતામાં અહીંયા અમારે જેમ ડીસીપી સતીશ વર્મા છે કે સુખદેવસિંહજી ઝાલા છે, RD ઝાલા સાહેબ છે, આવા કોઈ જે માઇલસ્ટોન કહી શકાય. રાષ્ટ્રપતિમાં ડોક્ટર અબ્દુલ કલામ જે છે, વાજપેયી જે વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટી પક્ષે તમે કયો તો વાજપેયી છે, અથવા તો તમે અત્યારે જે ચાલે છે નરેન્દ્ર મોદી છે. કોઈ એક નોંધપાત્ર વાત કરો મેયરના નામે ક્યાંય હોય તો કે એના થકી ઓળખાય કે આ મેયરના વખતમાં આવું આવું થયેલું. એટલે કાંઈ ફેર પડતો નથી બેન. જુનાગઢ જે છે પેલા એ શોષિત પીડિત હતું, અત્યારે છે ભવિષ્યની ખબર નથી. આ મેયરે જો એજન્ડા જાહેર કર્યો હોય ને તો એની ચર્ચા કરાય. હવે પેલા તો એને ખબર નથી કે બનશે કે કેમ. અત્યારે તો લોટરી લાગી ગઈ છે એટલે તમે કીધું એમ પાટીદાર તરફ આવ્યું. ખેર એ જ્ઞાતિ બાતિ એમાં કોઈ મતલબ નથી, કારણ કે એમાં કઈ મેયર હોય તો એવું ન હોય કે હવે પટેલ સમાજને કે જાવ 10 વાડી તમારી, 5 વાડી હવે લોહાણા ને કાલથી પટેલના ખાતે કરતો, એવું કઈ હોય નહીં. મેયર એટલે ટેસડા કરવાનું પાત્ર, સત્તાવાર છૂટ મોજ કરો. કારણ કે મેયરે જો એજન્ડા જાહેર કર્યો હોય, દાખલા તરીકે જુનાગઢના નવા મેયર તરીકે જે ચૂંટાણા છે કદાચ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરે અને એમાં એ જાહેર કરે કે હું ગિરનાર મને સાફ સફાઈ કરાવીશ, ગંદકી નહીં થવા દઉં, અને જેટલા પણ જુનાગઢના જાહેર રસ્તાઓ અને સાર્વજનિક સ્થળો છે એ માણવા જેવા બનાવીશ, એની વ્યવસ્થા હું કરીશ. બાગ બગીચામાં લાઈટ હશે, CCTV કેમેરા હશે, તમે ક્યાંય પણ જાઓ તો કઈ પ્રોબ્લેમ નહીં થાય. મહિલાઓ માટે સુરક્ષા જળવાય એટલે હું લેડીઝ કમાન્ડો હોય એની પણ વ્યવસ્થા કરાવડાવીશ. આવું બધું કઈ હોય તો પણ એવું કઈ છે તો નહીં, કારણ કે એના હાથમાં એવો બધો કઈ પાવર નથી. રાજ્યપાલની જેમ કહેવાય ખરા સૌથી મોટા, એમ તો રાષ્ટ્રપતિ સૌથી મોટા આપણા દેશમાં બંધારણીય હોદ્દો કોનો છે? રાષ્ટ્રપતિનો. પણ તમે જુઓ જી ઈ ગણાય ખરું કાગળ ઉપર, બાકી મોદી માસાખી એમ જ થાય છે ને. એવી રીતે મેયર અહીંયા ગમે એ થાય, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન અને એનો પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી તો ભાજપની સંકલન સમિતિ હોય છે. પેલા તો ઈ નક્કી કરે ક્યાં ડેવલપ કરવું, અને ડેવલપનો આધાર શું હોય છે? પ્રજા નહીં, અમારી જમીન ક્યાં છે વધારે પડતી, ન્યા 150 ફીટનો રિંગ રોડ કાઢો, ન્યા નવો રિંગ રોડ કાઢો, ન્યા તમે ક્યાંક નવી ઓલી જે કહેવાય છે કે એક સાઈટ ઉભી કરો. એટલે અમારા હંદાઈના જે છે અત્યારે ગારાના લોંદા જેવા જે ખેતર છે એ હોનાના ઢેખડા થઈ જાય. એટલે બેન વાસ્તવિકતા તરફ આપણે જઈએ, આસમાની સુલતાની તરફ નહીં. તમે જેમ પેલા શરૂઆતમાં કીધું કે રઘુવંશી સમાજ પાસે અત્યાર સુધી હતું, તો મને કહી દો હાલો તો હારી શું કામ જાય? એટલા વર્ષ જે રઘુવંશી સમાજમાં ભાઈ ઓલાનો છોકરો રહ્યો ગિરીશભાઈ કોટેચા, એ એટલા વર્ષો સુધી રહ્યા.
બરાબર. જો એને બધું સારું જ કરી દીધું હોત તો એના નામે તો પથરાઈ તરી જવા જોઈએ ને, બદલે છોકરા હારી ગયા. એટલે કશું બેન થવા નથી. અત્યારે જેટલા તથાકથિત પ્રમુખ આજે વરણી થઈ છે બધાની, કેટલેક ઠેકાણે પ્રમુખ થયા છે અને અહીંયા એક મેયર વગેરે થયા છે. જનતાને આમાં કાંઈ હરામ બરોબર ફાયદો થાય તો ઈ ફાયદા થાય ખરા. કઈ રીતે? કોક ખરેખર એવો વિઝનરી માણસ આવે અને ગ્રાન્ટ્સ ના પૈસા ક્યાં વાપરવા ને કેમ વાપરવા, દાતાઓનો સહયોગ લે, પીપીપી ધોરણે પબ્લિક જેને કહેવાય છે પાર્ટનરશિપ, એને ભેગા લે તો બધું થાય. બાકી ગ્રાન્ટ આવે એટલે હવે વાપરવાની છે, એને વાપરવાની છે. બીજું હું, મારો પગાર હોય, મારે મહિને શું કરવું એ મારે નક્કી કરવાનું છે કે મારે એસી લેવું, ફ્રીજ લેવું, કરિયાણા વાળાને દેવો કે ઉધાર વાળાને દેવો, એના જેવી વાતો છે. એટલે મેયર પાસેથી કાંઈ તમે જુનાગઢમાં વિશેષ અપેક્ષા રાખી શકો એમ નથી બેન. બિલકુલ. હા જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.